દિવાળી સ્પેશિયલ આજે હું નાયલોન પૌવાનો ચેવડો બનાવવાની છું. એના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા પૌવા લીધા છે અને આ પૌવા નાયલોન છે. કેટલા પતલા છે જો તમે જોઈ શકો છો. આ પૌવાને હવે મેં ચાળીને રાખ્યા છે અને હવે આપણે આને શેકી દઈશું. પૌવા માટે એક સ્પેશિયલ મસાલો બનાવવાનો છે, તો સૌથી પહેલાં આપણે એક મસાલો બનાવી દઈશું. તો મેં એક વાટકી લીધી છે, એમાં 1 ચમચી ભરીને વરિયાળીનો પાવડર લીધો છે. 1 ચમચી જેટલો છે આ વરિયાળીનો પાવડર છે. 1 ચમચી, અડધી ચમચી કાશ્મીરી મરચું, અડધી ચમચી લાલ મરચું તીખું, અડધી ચમચી બ્લેક સોલ્ટ, 1 ચમચી હળદર, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી મીઠું. તમે મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો, અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો. આ બધું પહેલાં મિક્સ કરી દઈશું. તો આ પૌવામાં એડ કરવાનો મસાલો બનીને રેડી છે. તાવડી લીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે. આ પૌવા આપણે શેકી દેવાના છે. તો થોડા થોડા કરીને આપણે શેકીશું અને મીડિયમ ફ્લેમ જ રાખવાનું. મીડિયમ ફ્લેમ પર આપણે આને શેકીશું. અને બહુ ઓછા તેલમાં બનાવીશું આજે આપણે. પૌવા હવે શેકાઈ ગયા છે. દબાઈને જો જોઈએ તમ તૂટે છે, જો ક્રિસ્પી થયા છે ને, જો. તો હવે હું એક પ્લેટમાં કાઢી લઈશ અને બીજા જે પૌવા બાકી છે ને એ પણ હવે શેકી દઈશું. મેં તેલ ગરમ કરવા મૂક્યું છે તાવડીમાં. આની અંદર હું 50 ગ્રામ જેટલા સિંગદાણા લઉં છું. તમે વધારે ઓછા કરી શકો છો. આને થવા દઈશું. થઈ ગયા છે, તો એકમાં કાઢી લઈશું. એ રીતે મેં અહીંયા 50 ગ્રામ દાળિયા લીધા છે. તમે ક્વોન્ટિટી વધારી શકો છો. તમારે ઓછું કરવું હોય તો પણ તમે કરી શકો છો. આ બધું એક ડબ્બામાં જ ભેગું કરી દઈશ, અલગ અલગ નહીં કરું. સિંગ જેમાં એડ કરીશ ડબ્બામાં, એ ડબ્બામાં જ.
તમને મારી રેસીપી કેવી લાગે છે? જો સારી લાગતી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, અને જો સારી લાગતી હોય તો તમે બીજાને પણ મોકલી શકો છો. હવે આ થઈ ગઈ છે, આને પણ હું પ્લેટમાં કાઢી લઈશ. એવી જ રીતે મેં અહીંયા 25 ગ્રામ જેટલું ટોપરું જે આવે છે ને એ લીધું છે. એને મેં લાંબી લાંબી સ્લાઇસમાં કાપી કર્યું છે. તમને જો ટોપરું સારું ના લાગતું તો તમે સ્કીપ કરી શકો છો. અને બહુ ડાર્ક નહીં કરવાનું, પછી કડવો સ્વાદ આવશે. થોડું ગોલ્ડન જેવું લાગે ને પછી કાઢી લેવાનું. થઈ ગયું છે તો હું કાઢી લઈશ. 50 ગ્રામ જેટલી બદામ લીધી છે. તમારે પીસીસમાં કરવી હોય તો પણ તમે કરી શકો છો. મેં આખી જ રાખી છે. થઈ ગઈ છે તો હું ડબ્બામાં કાઢી લઈશ. એવી રીતે મેં અહીંયા 50 ગ્રામ કાજુ લીધા છે, આખા જ રાખ્યા છે. આમાં તમારે દ્રાક્ષ એડ કરવી હોય ને તો તમે કરી શકો છો, હું નથી કરી રહી. કાઢી લઈશું. કાજુ થઈ ગયા છે. અહીંયા મેં 5 થી 6 લીલા મરચાં લીધા છે. એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાના. મોઇસ્ચરનો ભાગ ના રહેવો જોઈએ, નહીતર પછી બગડી જશે. બધું તળીને રાખ્યું છે. એની અંદર આપણે જે મસાલો બનાવ્યો ને એમાંથી 1 જ ચમચી આની અંદર એડ કરી દઈશું તો ટેસ્ટ બહુ સરસ આવશે. અને બધું મિક્સ કરી દેવાનું. આવડીમાં આપણે બનાવીશું. એના માટે જે 3 ચમચી જેટલું મેં તેલ રાખ્યું છે, તો આ મસાલો જે બનાવીને રાખ્યો છે એ અંદર એડ કરી દઈશું. અને આ જે પૌવા છે એ બધા અંદર એડ કરી દેવાના.
અને મિક્સ કરી દઈશું. ધીમે ધીમે આને મિક્સ કરી દેવાનું. તૂટી ના જાય ને એ રીતે મિક્સ કરવાનું. અને જે બનાવીને રાખ્યા છે આપણે ફ્રાય કરીને એ પણ અંદર એડ કરી દઈશું. આમાં મેં 2 ચમચી જેટલી દળેલી ખાંડ લીધી છે, એ પણ એડ કરી દઈશું. આપણે આમચૂર પાવડર નાખ્યો હતો ને, કેવો સરસ કલર આવ્યો. સરસ થયા ને. પૌવાનો ચેવડો, નાયલોન પૌવાનો ચેવડો બનાવ્યો છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? દિવાળી માટે કે બાળકોના લંચ બોક્સમાં તમે આપી શકો છો. આ રીતે બધું હું મિક્સ કરી દઈશ. મોટા વાસણમાં ખાલી કર્યું છે મિક્સ કરવા માટે. જો કેટલો સરસ થયો છે, એકદમ કલર સરસ આવ્યો છે, બહાર જેવો થયો છે ને એકદમ સરસ. જો તમને નજીકથી બતાવજો કેવો થયો નાયલોન પૌવાનો ચેવડો. તો હું આને એક એરટાઈટ ડબ્બામાં ભરી દઈશ. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. દિવાળીમાં ચોક્કસથી તમે આ મારી નાયલોન પૌવાનો ચેવડો બનાવી જોજો. કાં તો તમે બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. જો સારી લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. પૌવાને મેં એક સર્વિંગ પ્લેટમાં સર્વ કર્યો છે. તમને જો મારી રેસીપી સારી લાગી તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.